બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, હરિ કૃષ્ણ મહારાજની જય. વચનામૃત પ્રથમ પ્રકરણના 37ની કથા ચાલુ છે. ભગવાનની સાકારપણાની ભક્તિ જેને હોય એનો મહિમા હવે બતાવે છે. એ ભક્તનો મહિમા. બીજી બધી વાતનો મહિમા મહારાજે કહ્યો હોય એ બહુધા સંપ્રદાય સ્વીકારે છે, માની લે છે. ભક્તનો મહિમા શ્રીજી મહારાજે જ કહ્યો હોય એ સ્વીકારી શકાતો નથી, અગર તો સ્વીકારતા વાર લાગે છે. આવું બહુધા સંપ્રદાયમાં દેખાય છે. આ લાકડું મહારાજની પ્રસાદીનું છે, બધાય પગે લાગે. આ કૂવામાં મહારાજ નાયા છે, બધાય પાણી સિંચીને પીવે ને ઉડાડે. સિંચવાનું ન હોય તો ફાળિયાના હાંધા કરી કરીને પાણીમાં ફાળિયું જવા દી અને પલાળીને લઈ આવે ને બધાને ઉડાડે. મહારાજ નાયા છે. કા લક્ષ્મીનારાયણ દેવ મહારાજના પધરાવેલા છે. રાધારમણ દેવ, સિદ્ધેશ્વર મહાદેવ, રણછોડ ત્રિકમરાય, નરનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ, મુરલી મનોહર મહારાજ, મદન મોહનજી મહારાજ, બધાએ મહારાજે પધરાવેલા છે. માટે એનો મહિમા સમજીએ છે, સમજવો જોઈએ. આ વચનામૃતમાં ભક્તનો મહિમા પણ મહારાજે જ કહ્યો છે. એ સ્વીકારી શકાશે? સંપ્રદાયમાં બહુધા સંખ્યાના ભક્તો એવા છે. શ્રીજી મહારાજે બીજી વસ્તુઓનો, બીજી મૂર્તિઓનો મહિમા કહ્યો હોય એ સમજી શકાય છે. પણ શ્રીજી મહારાજે ભક્તનો મહિમા કહ્યો હોય એ નથી સમજી શકાતો. માટે અહીંયા ભક્તિવાળા ભક્તનો મહિમા બતાવવામાં આવે છે. શ્રીજી મહારાજ પોતે કહે છે ભક્તિ એટલે ભગવાન કાયમ છે એમ સમજવું, એનું નામ ભક્તિ. ભગવાન કાયમ છે એમ સમજવું એનું નામ ભક્તિ. દ્વિભુજ છે, દ્વિભુજ, ચતુર્ભુજ કે અષ્ટભુજ કે સહસ્રભુજ ભગવાન નથી. ભગવાન દ્વિભુજ છે, બે હાથ છે, બે ચરણ છે, મનુષ્યના જેવી આકૃતિ છે, મધ્યના 13મા પ્રમાણે. ઘનશ્યામ છે, કિશોરાવસ્થામાં કાયમ 16 વર્ષની અવસ્થાવાળા છે. મંદિરોમાં જ્યાં દ્વિભુજ મૂર્તિ છે એ મનુષ્ય રૂપ મૂર્તિ છે. ચતુર્ભુજ, અષ્ટભુજ ને સહસ્રભુજ છે એ દિવ્ય સ્વરૂપો છે.
મહારાજની મૂર્તિ મનુષ્ય રૂપ છે, કારણ કે દ્વિભુજ છે. નરનારાયણ દેવ ચતુર્ભુજ છે. એમ લક્ષ્મીનારાયણ દેવ ચતુર્ભુજ છે, મહારાજ દ્વિભુજ, કારણ કે મનુષ્ય રૂપે છે. આમ ભગવાનને કાયમ સમજવા એનું નામ સાકારપણાની ભક્તિ. હવે એ ભક્તિ કરનારા ભક્તનો મહિમા બતાવે છે. એવી જેને ભગવાનને વિશે સાકારપણાની દ્રઢ પ્રતીતિ હોય ને તે જેવો તેવો હોય તો પણ એ અમને બહુ ગમે છે. જેવો તેવો એટલે નાથ ભક્ત જેવો. એમ નાથ ભક્ત કડિયા કામ કરતા હોય, ચૂનો વળગ્યો હોય હાથમાં પગમાં, શરીરમાં કપડામાં સિમેન્ટના ડાઘ હોય, એ ક્યાંથી ગમે આપણને? મહારાજ કે આવી જેને સાકારપણાની ભક્તિ હોય એ જેવો તેવો હોય તો અમને બહુ ગમે છે. જેવો તેવો એટલે સામાજિક દ્રષ્ટિએ, વ્યવહારિક દ્રષ્ટિએ નાનો માણસ હોય, કપડામાં, પહેરવેશમાં, બોલવામાં, મકાનમાં, વાહનમાં નાનો માણસ હોય, જેવો તેવો હોય તો અમને બહુ ગમે છે. બીજા બધા એની ખોટ કાઢતા હોય, બીજા બધા એને જેવો તેવો કહેતા હોય, મહારાજ કે અમને બહુ ગમે. આપણને ન ગમતો એ મહારાજને બહુ ગમે. મહારાજને ગમે એ આપણને નથી ગમતો. એટલો સરસ મહિમા મહારાજનો આપણને છે. કા મહારાજ કે સાકારપણાની ભક્તિ, દ્રઢ પ્રતીતિ ભગવાનને વિશે છે. એ જેવો તેવો હોય તો અમને બહુ ગમે, તોય ગમે. એને માથે કાળ કર્મ માયાનો હુકમ નથી. કાળ કર્મ માયા સ્વભાવ બીજા ત્રીજા બધાય એને આંગળી ન ચીંધી શકે, કારણ કે ભગવાનને ગમે છે. દેશના વડાપ્રધાનને ગમતો હોય એ ફાઈટો ફરતો હોય ને, એ ફાઈટો ફરતો હોય. આ સ્વામિનારાયણને ગમે છે એટલે એને કાળ વેંડી ન શકે, કર્મ નડી ન શકે, માયા પરાભવ ન કરી શકે. કાળ કર્મને માયાને ખબર છે આ ભગવાનને ગમે છે એવો ભક્ત છે, પણ આપણને ખબર નથી કે આ ભગવાનને ગમે એવો છે. આની હડફેટે ન ચડાય. કેવી સરસ મહારાજ મુદ્દાસર વાત કરે છે, પોઈન્ટવાર વાત કરે છે. એને દંડ દેવો હોય તો ભગવાન પોતે એને દંડ દે, બીજો કોઈ ન દઈ શકે. કારણ કે એ ભગવાનને ગમે છે. એની કાંઈ ભૂલ હોય તોય ભગવાનને ગમે છે, અને ભૂલનો દંડ દેવો હોય તો ભગવાન પોતે દંડ દે. કાળ કર્મ માયા કોઈનો હુકમ નથી, પણ બીજા કોઈનો એને માથે હુકમ નથી. એવી નિષ્ઠા ન હોય, એવી નિષ્ઠા ન હોય ને તે જો ત્યાગ વૈરાગ્ય યુક્ત હોય તો પણ એનો અમારા અંતરમાં ભાર આવે નહીં. ત્યાગની પૂંછડી થઈને બેઠો હોય, વૈરાગથી હુકાઈને હાલેડા જેવો થઈ ગયો હોય, ઝાડવાની જેમ તપ કરતો હોય, ઊંધે માથે રહેતો હોય, વાયુ ભક્ષણ કરતો હોય, કાંકરા ખાતો હોય તો હું
વનસ્પતિના પાંદડા હું આખા ડાળા ઝાડવા ખાઈ જાય તોય હું એવું તપ કરતો હોય, અમને એનો ભાર જરાય નથી. કોઈલો જેવો તેવો છે, ત્યાગ વૈરાગ વગેરેનો છે, એમ તોય ગમે. જો કેવી વાત છે. ત્યાગ વૈરાગ્ય યુક્ત હોય તો પણ એનો અમારા અંતરમાં ભાર આવે નહીં. અને જેના હૃદયમાં ભગવાનની એવી નિષ્ઠા અચળ હોય, ગમે તેટલા શાસ્ત્ર સાંભળે અથવા ગમે તેનો સંગ કરે તો પણ પોતાને જે ભગવાનના સાકારપણાની નિષ્ઠા છે તે ટળે નહીં. અને એવી નિષ્ઠાવાળા જે સંત છે તેના પગની રજ તો અમે પણ માથે ચડાવી છે. એના પગની રજ અમે પણ માથે ચડાવી છે. એને દુખોતા થકા મનમાં બી છે. એના દર્શનની અમે ઈચ્છા રાખીએ છીએ. આવી અચળ નિષ્ઠાવાળા સંત. સમજાણું? શ્રીજી મહારાજ એટલો મહિમા કહે છે. અચળ નિષ્ઠાવાળા સંત. કેવી અચળ નિષ્ઠા? ગમે તેનો સંગ થાય, ગમે તેવા શાસ્ત્ર સાંભળે, ગમે તેવા શાસ્ત્ર વાંચે તો પણ એની નિષ્ઠામાં ફેર ન પડે. એવી અચળ નિષ્ઠાવાળા જે ભક્ત છે એની ચરણ રજ અમે માથે ચડાવી છીએ. એને દુખવતા થકા બીએ છીએ મનમાં. અને એના દર્શનની અમે ઈચ્છા રાખી છે. લ્યો, આ મહિમા કીધો ભક્તિ વાળાનો. કઈ ભક્તિ? આત્યંતિક પ્રલયને અંતે પણ આ ભગવાનને, આ સાધુ એમ ન મરીએ છે, એમ માને એનું નામ ભક્તિ. શરીરની ગમે એવી ગતિ દેખાય તોય નિષ્ઠા ફરે નહીં. શરીરનો વ્યવહાર ગમે એવો દેખાય તોય નિષ્ઠા ફરે નહીં. નથુ ભટ્ટ બ્રાહ્મણ હતા, દાયડમાના. દેવશી ભગત લુવાર હતા. પીઠવા જાળના. એટલે બે ભક્તો એકવાર બેસી ગયા, ચર્ચામાં ઉતરી ગયા. ભગવાનને ધરાવવું ન ધરાવવું ને થાળ ધરાવવો જોઈએ ને આમ કરવું જોઈએ ને તેમ કરવું જોઈએ. તો દેવશી ભગત કે અમે તો કાંઈ ભગવાનને ધરીને પછી જ વાપરીએ. નથુ ભટક્યા આવા લુવારડા આવા છે હાવ, અને કાંઈ ખબર નથી પડતી લાગતી એમ. એટલું એના પ્રત્યે મનુષ્ય ભાવ આવી ગયો. નથુ ભટ્ટને અશાંતિ થઈ ગઈ. બ્રાહ્મણ નથુ ભટ્ટ એટલે બ્રાહ્મણ હોય ને, બ્રાહ્મણ અને ઓલા લુવાર. સમજાઈશ કાંઈ? હે, જો આવી વાત છે. કાલ બોલ્યા હતા, રામ ભજે સો सब में बड़ा है, सबसे बड़ा है. नहीं कुल ऊंच नीच को कारण,
जू जल उरही गंग मिला है। समझाणो भक्तनो महिमा। आमा हूँ बाधा आवे छे क्यों मने? आमा के ठेकाणे श्रीजी महाराज नी मोटाई ने घसारो आवे छे? आमा के ठेकाणे श्रीजी महाराज गौण थाय छे? पछी बीजा विभक्त थयेला संतनो महिमा समजता होय एनी हारे आपणे राग द्वेष होय अने आपणे न समजीए तो एक बात जुदी छे। ई समजवा माटे नहीं समजवो। आमा क्या श्रीजी महाराज गौण थाय छे? आमा क्या भगवान ने घसारो आवे? भगवान पोते ज महिमा कहे छे। भगवान महिमा कहे ने आपणे न समजीए तो हूँ बाधा आवे? कहूं तमने हूँ बाधा आवे तमने कहूं? आपणे बधाय क्यांक भुज जेवा मंदिर में दर्शने गया होई पछी न्याना महंत स्वामी ने अमे दंडवत करीए अने तमे दंडवत न करो एटले शुं थाय अर्थ? महंत स्वामी नी मर्यादा मूकी के अमारी मूकी? तमे एम नक्की करो अमे न बीजाने दंडवत करीए तो तमे दंडवत न कर्या ने अमे दंडवत करीए एटले कोनी मर्यादानो भंग थयो? तमे जेनी भेगा गया छो एनी मर्यादानो भंग थयो। समजाय छे? श्रीजी महाराज महिमा कहता होय आपणे न समजी शकीए श्रीजी महाराज के आ भक्तनी चरण रज तो हूँ माथे चढ़ावू छू। आपणे एम के हवे अमे जोयो ई कोने कीधुं? भक्तने कीधुं? श्रीजी महाराज ने कीधुं? श्रीजी महाराज ने कीधुं। हूँ अहींथी तमने मोकलू एक संत पासे पार्षद पासे के जाओ ई पार्षद की संत की सेवा करी आओ तो तमे क्यो तमे हूँ क्यो? न करूं हूँ एनु कह्युं न करूं तमारुं कह्युं करूं। ते अमे तो आ कीधुं ई के तमारुं कह्युं करूं एनु कह्युं न करूं पण अमे तो कीधुं के ई के न्या जाओ। जो आ सूक्ष्म द्रोह आज्ञानो लोप सूक्ष्म रीते थयो इनडायरेक्ट रीते थयो एटलो महिमा भक्तनो केस। अहींया स्वामी ब्रह्मानंद स्वामी केस राम भजे सो सब में भला है, राम भजे सो सब में भला है। नहीं गुण ऊंच नीच को कारण, नहीं गुण ऊंच नीच को कारण। जूं जड़ उरही गंग मिला है, जूं जड़ उरही गंग मिला है। राम भजे सो सब में भला है, राम भजे सो।
આવો સાકારપણાની ભક્તિ વાળો ભક્ત હોય, એનું કુળ ઊંચું હોય કે નીચું હોય, કુળ જોવાનું આમાં કોઈ કારણ નથી. જેમ ગટરનું પાણી ગંગા નદીમાં મળે છે, ગટરનું પાણી યમુના નદીમાં મળે છે, એ યમુનાની લોટીયું ભરીને અહીં આપણે લઈ આવીએ છીએ. અને મૃતપ્રાય મરણ પથારીએ સૂતેલો હોય એને યમુના નદીનું પાણીનું ટીપું આપવામાં આવે અને સદગતિને પામી જાય એવી આપણી માન્યતા છે. યમુના નદીનું પાણી છે કે ગટરનું છે? ગટરનું માનો તો ફાયદો ન થાય. ગટરો, ગામની ગટરો જ ગંગા નદીમાં મળી છે અને એ ગંગામાં આપણે સ્નાન કરીએ છીએ, આનું પવિત્ર થઈ ગયો એમ અનુભવ કરીએ છીએ. એમ ભક્તનું અંગ બદલી ગયું. આપ ટળી મળ્યા ભગવાનમાં, જેના આપમાં હરિનો વ્યાપ. નિષ્કુળાનંદ સ્વામી બોલે છે. ગટરનું પાણી ગંગામાં ભળી ગયું, એ ગંગા જ છે. ભક્તના ઇન્દ્રિયો ભગવાનને આકારે થઈ ગયા, એ ભગવાનના જ દર્શ સ્પર્શનું સુખ આપી શકે છે. એના દર્શને ભગવાનના દર્શન થાય, એના દ્રોહથી ભગવાનનો દ્રોહ થાય, એની વાત સાંભળે ભગવાનની વાત સાંભળવાનું ફળ મળે. એટલે અહીંયા કે છે રામ ભજે સો સબસે ભલા હૈ. પછી सजना हसना कहा कूड़ सुंदर, सजना हसना મુસ્લિમ ભક્તો હતા. कूड़ सुंदर, जात कबीरा प्रगट जला, દાસ કબીરા, કબીરા जात कबीरा प्रगट जला है, गोत कहा उत्तम गण का को, गोत कहा उत्तम गण का को, परम सोहागन भई पिंगला है, परम सुहागन भई पिंगला, राम भजे सो सब में भला. આ બ્રહ્માનંદ સ્વામી કે છે, પણ નિષ્કુળાનંદ સ્વામી શું કે છે? સજના હસના હતા કસાઈ રે, એને સંત મળ્યા સુખદાયી રે. મુસ્લિમ હતા, કસાઈ હતા, એને સાધુ મળી ગયા, અંગ બદલી ગયા, ભક્ત ગણાઈ ગયા. સજના હસના કહા કુળ સુંદર, જાત કબીરા પ્રગટ જલા હૈ. વિચાર કરો. અને આપણી દ્રષ્ટિમાં જ્ઞાતિના ભાવ મળતા નથી, આપણી દ્રષ્ટિમાં ધર્મશાસ્ત્ર આપણી દ્રષ્ટિમાંથી નીકળતા નથી. વિચારો, ભક્તિ શાસ્ત્રનું પાન કરે ને એને આ વાત સમજાય, ધર્મશાસ્ત્રનું પાન કરનારાને આ વાત ન સમજાય.
ધર્મશાસ્ત્રનું પાન કરનારા ધર્મ રાજા અસ્ત વ્યસ્ત થઈ ગયા, અસ્વસ્થ થઈ ગયા. ભારતીય લડાઈમાં આ અર્જુને કુટુંબને મારી નાખ્યું. કેવો પાપી છે. સહજાન સ્વામી કે અર્જુન જેવો કોઈ દયાળુ નથી. જો સહજાન સ્વામીની સમજણ જુઓ, ધર્મ રાજાની સમજણ જુઓ. 5 પતિની પત્ની, એક દ્રૌપદી, સતી કહેવાઈ ગયા. પ્રગટ ભગવાનને ઓળખી ગયા. કળિયુગમાં એક પત્ની ને 5 પતિ, એક પતિને 5 પત્ની હોઈ શકે, એક પત્નીને 5 પતિ ન હોઈ શકે. દ્રૌપદી સતી કહેવાય ગયા, પ્રગટને ઓળખી ગયા હતા. આ ભક્તિની તાકાત તો જો સમજી શકો છો. કોઈ સમજી શકો છો ભક્તિની તાકાત? ગાંધારી, હું પતિવ્રતા છું, મારા પતિ સિવાય હું કોઈની સામે જોઉં નહીં, એવા ડોળથી પાટા બાંધતી હતી, આંખે પાટા બાંધતી હતી. પણ શાસ્ત્રકારોએ એને કુત્તીની પંક્તિમાં ફેંકી દીધી. શાસ્ત્રકારોએ એને, ભક્તિ શાસ્ત્ર વાંચનારાઓએ, ભક્તિ નિષ્ઠાવાળાઓએ એને કુત્તીની પંક્તિમાં ફેંકી દીધી. અને 5 પતિ વચ્ચે પ્રગટ ભગવાનને ઓળખનાર દ્રૌપદીજી, એને ભક્તિ વાળાઓએ સતી લખી નાખ્યા. સમજાણું? આ સર્વોપરી સુપ્રીમ શક્તિ આ વતનાવૃતમાં સહજાનંદ સ્વામીની છે. જાકુ નહીં અધિકાર શ્રુતિ કો. બોલો. कहाँ कूड़ उत्तम सबरे उपजा, कहाँ कूड़ उत्तम सबरे उपजा, गजगे धन की प्रगट बना है, गजगी धन की प्रगट बना है, झाकू नहीं अधिकार श्रुति को, झाकू नहीं अधिकार श्रुति को, व्रजवनिता किए श्याम गला है, व्रजवनिता किए श्याम गला है, राम भजे सो सब में भला है, राम भजे सो सब में ભલા હે. બરાબર ને? કા હું તમને નડતો નથી ને, કારણ કે મને સૂર જ્ઞાન નથી. સમજાણું? ઝાકું નહીં અધિકાર શ્રુતિ કો. કોણ? જેને શ્રુતિઓનો અધિકાર નથી. ગોપ ગોવાળિયાઓ, ગોપીઓ, ગોકુળની ગોપીઓને શ્રુતિઓનો અધિકાર નથી. વ્રજવનિતાઓને પણ કૃષ્ણ માટે ઘેલી થઈ ગઈ. સાકાર ભક્તિ વાળાઓએ લખ્યું કે ગોપીઓ તો વેદની શ્રુતિઓ છે, શ્રુતિઓ. સમજાય છે?
ભગવાન સહજાનંદ સ્વામીના યોગમાં આવેલા કણબીઓ, કડિયાઓ, કાઠીઓ, હવે શું છે કાંઈ ખબર પડતી નથી. અમારા જૂના મંદિરો છે ને ભાઈ, અહીં સોરઠમાં, એમાં બ્રાહ્મણ મયારામ ભટ્ટ છે. મંદિરના તકતામાં મયારામ ભટ્ટ છે, પછી નરસિંહ મહેતા છે, પછી અગતરાયના પરોત બાપા છે, પછી પંચાળાના ઝીણાભાઈ છે. જો આ કીર્તન પ્રમાણે ઘણા તો એમ કહેતા છે અહીં મહારાજ છે, અહીં ગુણાતીતાનંદ સ્વામી છે, જમતા કેમ છે? મહારાજ અભડાઈ નહીં જતા હોય તો ગુણાતીતાનંદ સ્વામી ભૂખ્યા રહેતા હોય, મહારાજ અભડાઈ જતા હોય, જેમ આપણને શું દક? આવા તત્વજ્ઞાનીઓ છે, લ્યો એ મામદભાઈની ડીશમાં ખાઈ લે તો એ નથી અભડાતો. અને અહીંયા અહીં સિંહાસનમાં શ્રીજી મહારાજના થાળમાં ગુણાતીતાનંદ સ્વામી જમે, એમાં આને હને પાત ઉપડી જાય. હે જે ગોપીઓને શ્રુતિઓનો અધિકાર નથી એને ભક્તિ વાળાઓએ વેદની શ્રુતિઓ લખી નાખી. વિચારો, ગોત કહા કુળ ઉત્તમ, સબરી કુબજા, કુબજા અને સબરી. વિચારો તમે, સબરી બોર લઈને આવી, ભગવાન રામને જમાડે કે આ ખાટા નહીં હોય ને તે ચાખતી જાય, ભગવાન રામને આપતી ગઈ. ભગવાન રામ જીમાં આ બ્રહ્માનંદ સ્વામી લખે છો, આ બીજું કોઈ નથી લખતું. આ બ્રહ્માનંદ સ્વામી બોલે છે અને વચનામૃતમાં ભગવાન સહજાનંદ સ્વામી બોલે છે. વેદની શ્રુતિઓ ગણાઈ ગઈ, ગોકુળની ગોપીઓ. વિચારો, એમાં હા પાડશે. એ વાત એ હવે ન થાય. એ કૃષ્ણ હવે ન થાય. હતો તઈ હખણો રહ્યો નથી હો. કૃષ્ણની ભેગો હતો તઈ હખણો નથી રહ્યો, તઈ લખણ જળકાવ્યા હતા. એ કે એ કૃષ્ણ અટાણે એ ન થાય, પણ અટાણે છે એનું લોહી પીવે છે. પછી છેલ્લી બે કડી. બાલ પ્રહલાદ વિભીષણ આદિ, બાલ પ્રહલાદ વિભીષણ આદિ, કપિ હનુમંત સુગ્રીવ કલા, કપિ હનુમંત सुग्रीव कला है, ऐसे ही सब संतन की जाति. આ બધાય સાધુ ऐसी सब संतन की जाति. सजना हसना साधु, शबरी साधु, गोकुळनी गोपीओ साधु, कुबीजा साधु, प्रहलाद साधु, ध्रुव साधु, बधाय साधु. अजामेळ कसाई कतल खानु राखीने बैठो तो ए पण साधु.
બોલો. ऐसे ही सब संतन की जाति होय हरिदास की आशकला है, होय हरिदास की आशकला है। राम भजे सो सब में भला है, राम भजे सोई गुण ऊंच सरस सब ही से, सोई गुण ऊंच सरस सब ही से। બધાથી આ ઊંચા કુળવાળા છે એમ કે છે બ્રહ્માનંદ સ્વામી. એનામાં પ્રગટની ભક્તિની છાંટ હતી એ અહીંયા એની કવિતામાં પ્રગટ થાય છે. સોઈ કુળ ઊંચ સરસ સબ ही છે, પ્રભુ ચરણ છે ચિત અચલા है. બોલો. सोई गुण ऊंच सरस सब ही से, प्रभु चरणन से चित अचला है। ભગવાનના ચરણમાં એનું અચળ ચિત્ત છે. માટે સજના હસના મુસ્લિમો બધી જ્ઞાતિથી ઊંચા છે, પિંગલા બધી જ્ઞાતિથી ઊંચી છે, ગોકુળની ગોપીઓ બધી જ્ઞાતિથી ઊંચી છે, વિભીષણ બધી જ્ઞાતિથી ઊંચે, પ્રહલાદ બધી જ્ઞાતિથી ઊંચે, શબરી એઠા બોર ભગવાન રામને ખવડાવનાર એ પણ બધી જ્ઞાતિથી ઊંચી જ્ઞાતિમાં છે. એનું ચિત્ત ભગવાનના ચરણમાં અચળ છે. આજ પ્રગટ ભગવાન છે. આની ઈચ્છા વિના સૂકું પાંદડું ફરવાને સમર્થ નથી. આત્યંતિક કલ્યાણ થાય ત્યારે આજ ભગવાનને આ ભક્ત કાયમ રહે છે. એવું અચળ ચિત્ત છે ભગવાનની નિષ્ઠામાં. માટે એ ગમે તે જ્ઞાતિના હોય બધી જ્ઞાતિથી શ્રેષ્ઠ છે. આવી બ્રહ્માનંદ સ્વામીની કલમ છે. બ્રહ્માનંદ જાન ઉર્યંતર, બ્રહ્માનંદ જાન ઉર અંતર, પકડ્યા હાથ શ્રીનાથ પલા હે, પકડ્યા હાથ શ્રીનાથ પલા હે. રામ ભજે સો સબ में भला है, राम भजे सो, राम भजे सो, राम भजे सो. વાહ, જોયું એમ ભક્તિની તાકાત જ્ઞાતિને મટાડી દે છે. સમજાય છે? ભક્તિની તાકાત જળને ચૈતન્ય બનાવી દે છે. ભક્તિની તાકાત અસત શુદ્ર ને શુદ્ર, શુદ્ર ને વૈશ્ય, વૈશ્ય ને ક્ષત્રિય અને ક્ષત્રિય ને બ્રાહ્મણ બનાવી દે છે. વિચારો કઈ ભક્તિ? સાકારપણાની ભક્તિ. અહીંયા મહારાજ કહે છે એના ચરણની રજ અમે માથે ચડાવી છે, એને દુખવતા થકાવી છે, એના દર્શનને અમે ઈચ્છા રાખીએ છીએ. એવી નિષ્ઠા વિનાના જે જીવ છે તે પોતાના સાધનને બળે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે, પણ એવા પરમેશ્વરના પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છતા નથી. એવા જે જળમતીવાળા પુરુષ છે
તે તો જેમ નાવ વિના પોતાના બાહુબળને કરીને સમુદ્ર તરવાની ઈચ્છે એવા મૂરખ છે. એવા ભગવાનને પ્રતાપે કરીને કલ્યાણને નો ઈચ્છે એ મૂરખ છે. સાકાર નિષ્ઠાવાળા જે ભક્ત, સાકાર નિષ્ઠાવાળી જે ભક્તિ, એ ભક્તિવાળો જે ભક્ત, એનો પ્રતાપ, એનાથી જ કલ્યાણ થાય છે. માટે એવા પરમેશ્વરના પ્રતાપને મૂકીને માથે પથ્થર લઈને સમુદ્ર તરે એ મૂરખ છે. અને જે એવા ભગવાનને પ્રતાપ કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે તે તો નાવમાં બેસીને સમુદ્ર તરવાની ઈચ્છે એવા ડાયા છે. લ્યો, સમજાણું? આવી રીતે ભગવાનના સ્વરૂપના જ્ઞાન વાળા છે. જો સ્વરૂપના જ્ઞાન વાળા છે. આવી રીતે ભગવાનના સ્વરૂપના જ્ઞાન વાળા છે. ભગવાનના ભક્તને પ્રતાપે કરીને મારું કલ્યાણ થાય છે. આવી રીતે જે ભગવાનના સ્વરૂપના જ્ઞાન વાળા છે તે સર્વે દેહ મૂકીને ભગવાનના ધામમાં ચૈતન્યની જ મૂર્તિ થઈને ભગવાનની હજુરમાં રહે છે. એવી નિષ્ઠા જેને ન હોય ને તેને બીજા સાધન જો કર્યા હોય તો તે બીજા દેવતાના લોકમાં રહે. પણ અને જે એવા યથાર્થ ભગવાનના ભક્ત, તેનું દર્શન તો ભગવાનના દર્શન તુલ્ય છે. એના દર્શને કરીને અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય છે. એવા એ મોટા છે. એવી રીતે વાર્તા કરીને શ્રીજી મહારાજે કહ્યું, હવે કીર્તન બોલો. લ્યો, એટલી વાત આવી. કેટલો મહિમા કીધો. એના દર્શન ભગવાનના દર્શન તુલ્ય છે. મહારાજે પધરાવેલી મૂર્તિઓ, મહારાજે પધરાવેલા દેવ એ મહારાજ જ છે એમ માનીને આપણે દર્શન કરીએ છીએ. એમ જ કરાય દર્શન. મહારાજે પોતે મહિમા કીધો છે. આ મહિમા કોણે કીધો છે ભાઈ? બીજાએ કોઈ કીધો છે? આ મહારાજે જ કીધો છે. એવા ભક્તનું દર્શન ભગવાનના દર્શન તુલ્ય છે. એના દર્શનથી અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય છે. એના દર્શનથી અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય છે. આ શબ્દ સર્વોપરીપણાનો છે. મહારાજે સંતનો મહિમા કહ્યો એ શબ્દ પણ સર્વોપરીપણાનો છે. હું જનમંગલમાંથી તમને સાબિત કરી દઉં. પૂર્ણકામ, સત્યવાદી, ગુણગ્રાહી, ગતસ્મય, આ ત્રણ નામ એક પંક્તિમાં છે. એમાં પહેલું નામ ભગવાનનું પૂર્ણકામ, પૂર્ણકામ છે. હું સંતનો મહિમા કહીશ તો પણ મારો મહિમા ઘટશે નહીં એવી એને ખાતરી છે. માટે પૂર્ણ કામ છે, માટે સર્વોપરી છે. નરનારાયણ દેવને પધરાવ્યા મહારાજે, માટે મહારાજ સર્વોપરી છે. લક્ષ્મીનારાયણ દેવ મહારાજે પધરાવ્યા, માટે મહારાજ સર્વોપરી છે. એને ખાતરી છે કે કલ્યાણની, જીવાત્માના આત્યંતિક કલ્યાણની ચાવી તો મારી પાસે, મારા ભક્ત પાસે જ છે. આનું નામ પૂર્ણ કામ. આનું નામ પૂર્ણ કામ. અહીંયા મહારાજ પૂર્ણ કામ છે, મહારાજ સર્વોપરી છે, એ સાબિત થાય છે. તમારા બાપુજી તમને એમ કે મારો છોકરો મારાથી સવાયો છે,
એ એનો બાપ પૂર્ણ કામ કહેવાય. એને ખાતરી જ છે કે હું મારા દીકરાનો ગમે એટલો મહિમા કહીશ તોય મારી મહત્તા ઘટવાની નથી. સહજાનંદ સ્વામી પૂર્ણ કામ છે, એને ખાતરી છે હું સંતનો એટલો બધો મહિમા કહીશ તોય મારી મહત્તા વધવાની છે. આ સર્વોપરી પણ સમજાય છે. અને એવા સાકાર નિષ્ઠાવાળા ભક્તના પ્રતાપે કરીને કલ્યાણને ઈચ્છનારા બહુ મોટા ભાઈ. અરે અનંત પતિત જીવનો ઉદ્ધાર થઈ જાય. પતિત જીવ, આસુરી જીવ, દૈવી જીવનું કલ્યાણ કરે એ અવતારની શક્તિ છે, યાદ રાખજો. આસુરીને ધમકાવીને મારી મચોડી સુધારે એ અવતારની શક્તિ છે. આસુરીને ઉપદેશ આપીને, આસુરીને દર્શન આપીને, આસુરીને સુખ આપીને દૈવી બનાવે એ અવતારીની શક્તિ છે. સમજાણું? ગુણાતીતાન સ્વામીએ વાતોમાં લખ્યું છે, સંતોને મહારાજે પૂછ્યું તમે કેનું કલ્યાણ કરશો? સંતો કે મહારાજ અમે દૈવીનું કલ્યાણ કરીએ, આસુરીનું કલ્યાણ કરવું એ અમારું કામ નહીં. મહારાજ કે બહુ સારું, તમે દૈવીનું કલ્યાણ કરજો, અમે આસુરીનું કરશું. પછી જોબન પગી આસુરી એનું કલ્યાણ શ્રીજી મહારાજે કર્યું. માન ભા પાપનો પર્વત આસુરી અમારા મેંગણીનો એનું કલ્યાણ ગોપાળાનંદ સ્વામીએ કર્યું. મુંજુ સુરુ હે આસુરી પાપનો પર્વત એને સુધારનાર ગુણાતીતાનંદ સ્વામી. બોલો, પેલા સમિતિ જુદી પાડીને પછી ભેગી થઈ ગઈ. સમજાય છે? પેલા કામ વેચ્યા, પેલા વેચ્યા કામ, પછી શ્રીજી મહારાજનું કામ એ સાધુ મીડા કરવા. જો આસુરીનું કલ્યાણ કરવું, એનો જન્મ બદલાવી નાખવો, એના જીવને ચૈતન્ય કરી દેવો, એ સર્વોપરી શક્તિ છે. આવી વાત છે ભાઈ. પચે એમ છે ને? ગુણાતીતાનંદ સ્વામી ને ગોપાળાનંદ સ્વામી અહીંયા આવ્યા. ગોપાળાનંદ સ્વામી ગોંડલ આવ્યા અને માનભા દરબારે ભાગવત બેહાડ્યું હતું. જેઠા મહારાજ ગોંડલના ત્યાં કથા કરવા ગયા હતા. મેંગણી એમાં ભાગવતની કથામાં સંતનો મહિમા કહેતા કહેતા જેઠા મહારાજ બોલ્યા, નારી નયન શર જાહી ન લાગા. એને સાધુ કહેવાય. સ્ત્રીના નેણ બાણથી જે વિંધાય નહીં એ સાધુ કહેવાય. આ શબ્દ જેઠા મહારાજનો માનભાના જીવમાં સોસરો ઉતરી ગયો. કથા પૂરી થઈ ગયા પછી માનભાઈએ જેઠા મહારાજને પૂછ્યું,
આવા સાધુ અટાણે છે? આવા સાધુ છે અત્યારે? તો કે હા. ક્યાં? ગોંડલમાં. અહીં તમારા ઢુકડા જ છે, ગોંડલમાં છે. પછી માનભા ગોપાળાનંદ સ્વામી પાસે જાય છે. ગોપાળાનંદ સ્વામીના દર્શન કર્યા, અંતર પરિવર્તન થઈ ગયું. જોબન પગીએ સહજાનંદ સ્વામીના દર્શન કર્યા, અંતર પરિવર્તી ગયું. મુંજુ સુરુએ પણ સ્વામીની દ્રષ્ટિ માત્રથી જીવન બદલાવી નાખ્યું. ગુણાતીતાનંદ સ્વામીની દ્રષ્ટિ માત્રથી. બીજા જીવાત્માના કલ્યાણ માટે અવતાર ધારણ કરીને આવ્યા હતા, તોય સહજાનંદ સ્વામીના ભક્તોએ સંતોએ જે કાર્યો કર્યા, જેવી રીતે જીવાત્માઓના કલ્યાણ કર્યા, એવી રીતે જીવાત્માઓના કલ્યાણ કરી શક્યા નથી. આમ ગુણાતીતાનંદ સ્વામી લખ્યું. એટલે ક્યાંથી ગુણાતીતાનંદ સ્વામી વાતું ગમે આપણને? આપણા હગાનું ઘસાતું બોલે એ કોઈને ગમે? એ બધા આપણા હગા થાય છે. ઓલા બધા આપણા હગા થાય છે. હે, પછી ગુણાતીતાનંદ સ્વામીની વાતો ક્યાંથી ગમે ભાઈ આપણને? ન જ ગમે ને. પણ ગુણાતીતાનંદ સ્વામીની વાતો વિના ગુણાતીત થવાશે નહીં. આ વચનામૃત ગુણાતીત ભક્તનું છે. ગુણાતીત ગુણથી પર, ગુણથી પર. પોતાના સદગુણથી પોતાનું કલ્યાણ ન માને, ભગવાનને પ્રતાપે પોતાનું કલ્યાણ માને, એનું નામ ગુણાતીત. આનાથી આગળ 10 વચનામૃત આગળ હાલો, પાછા હટો. 10 વચનામૃત એટલે 27 વચનામૃત ભાવાતીત ભક્તનું છે. એ ભક્ત સ્વભાવથી પર છે. એ સ્વભાવથી પર છે. સ્વભાવ મૂક્યા પછી ગુણનો સમુદાય આવે, પછી ગુણમાં સલવાઈ જાય છે. ત્યારે આ વચનામૃતમાં જે ભક્ત કહ્યો એ ગુણાતીત ભક્ત છે. પોતાના સદગુણનો એને ભાર નથી, પોતાના સદગુણોથી પર છે. પોતાનું તપ, ત્યાગ, વૈરાગ, નવધા ભક્તિ, પોતાની સાધુતા, પંચવર્તમાન, ધીરજ, અંતઃકરણ ઇન્દ્રિયોને કાબુમાં રાખવા પણ, સહિષ્ણુતા, ક્ષમા, દયા, આવા અનેક ગુણનો સમુદ્ર છે એ ભક્ત. છતાં એ ભક્તને એ ગુણનો લેશ માત્ર ભાર નથી, માટે ગુણથી પર છે. માટે આ વચનામૃત ગુણાતીત ભક્તનું છે. આમ છે વાત. સમજાય છે? પતિત જીવનો ઉદ્ધાર થાય છે. આ એક પોઈન્ટ. અને એક શ્રીજી મહારાજ પોતે ભક્તનો મહિમા કહે છે, એક પોઈન્ટ. આ સર્વોપરીપણાના પોઈન્ટ છે. તમારે ત્યાં લગ્ન હોય અને બધું બીજાને સોંપી દો. જાઓ, આ 1 લાખ રૂપિયા, હાલો આ બેંકની બુક લઈ લ્યો, હાલો આ રસોડાનું જવાબદારી તમારી, હાલો ગાડીઓ શણગારાવો, બધી જવાબદારી તમારી. એ સમજે છે. ચાવી ભલે ને એની પાસે હોય, બેંકની બુક ભલે ને એની પાસે હોય, પણ વરના બાપ તરીકે તો ભાયડાના ગીત ગવાવાના છે, ભાયડાના ગીત ગવાવાના છે. એ પૂર્ણ કામ છે. એમ સહજાનંદ સ્વામી બધી કલ્યાણની ચાવી સંતને આપી દે છે, પણ એ માને છે કે સર્વોપરી તો હું છું. ભલે લક્ષ્મી નારાયણને પધરાવું, પણ મંદિર તો મારા નામનું સ્વામિનારાયણ મંદિર. ભલે હું રાધારમણ દેવને પધરાવું, પણ મંદિર તો મારા નામનું સ્વામિનારાયણ મંદિર જુનાગઢ. ભલે હું સિદ્ધેશ્વર મહાદેવને પધરાવું, પણ ધજાની હામું જોઈ બધા એમ બોલશે કે સ્વામિનારાયણનું મંદિર છે. જો આમ નામ સર્વોપરીતા.
સમજાય છે? અહીંયા એવા અર્થમાં સંતનો મહિમા ભગવાન સહજાનંદ સ્વામીએ કહ્યો છે. અને પતિત જીવનો ઉદ્ધાર કરે, કલ્યાણની રીત ગમે એવું યોનિમાં હોય, પૃથ્વી ઉપર આવે, મનુષ્ય દેહ ધારણ કરે અને સંતનો સમાગમ કરે, ભગવાનને ઓળખે, પછી કલ્યાણ થાય. ભૂત પ્રેતની યોનિમાંથી કલ્યાણ કરી નાખી એવું ક્યાંય સાંભળ્યું જ? એવું આપણે ત્યાં છે. જે યોનિમાં હોય ત્યાં પાણીની અંજલિ છાટે, જા મંડ ભાગવા. ક્યાં જાવું? બદ્રિકાશ્રમમાં. થઈ જા બદ્રિકાશ્રમ ભેળો, જા જા નરનારાયણ ને મારું નામ દઈ દીજે, એમ સાધુ કહી દે અને નરનારાયણ સ્વીકારી લે, વેલકમ, આવી જા. હે, આ ભક્તિની તાકાત છે. ગુણાતીતાન સ્વામીના શિષ્ય સદગુરુ બાળમુકુંદા સ્વામી હતા. બગસરા પધાર્યા. બગસરા અમારે જુનાગઢ દેશમાં મુખ્ય ગામ કહેવાય. બાબરિયાવાડ પ્રદેશનો ધર્માદો, એટલે ઉના સુધીનો ધર્માદો. પછી આમ અમરેલીથી આગળ પછી ગઢડા દેશ આવી જાય. એ બધો ધર્માદો રાધારમણ દેવનો જુનાગઢમાં બગસરામાં એકઠો થાય અને ત્યાંથી બગસરાના ભક્તો જુનાગઢ પહોંચાડે. બગસરા જુનાગઢ દેશમાં મુખ્ય ગામ ગણાય છે. ત્યાં સદગુરુ બાળમુકુંદા સ્વામી પધાર્યા. બાજુમાં હળિયાદ ગામથી એક સત્સંગી પોતાના છોકરાને લઈને આવ્યા. કંઈક વળગાડ જોડ બોડ વળગ્યું તો એટલે લઈ આવ્યા હતા. સ્વામી ગયા હતા સંડાસ. સંતોએ કીધું સ્વામી સંડાસ ગયા છે, હમણાં આવશે, બહાર જઈ બેહો. સ્વામી આવ્યા બહિર્ભૂમિ જઈને, પછી હાથ ધોયા લોટો પાણીનો ભરીને, પછી થોડુંક પાણી વધ્યું. સ્વામી કે કોણ છે આ કોણ ગાંડા ગદોડે? તો કે આ કાનજીભાઈ આવ્યા છે હળિયાદથી, કાનજીભાઈ રફાળિયા, એના દીકરાનો દીકરો છે આ, અને બહુ તોફાન કરે છે ને કંઈક વળગાડ છે. સ્વામી કે લાવો અહીં લાવો, અહીં લાવો, નાખો અહીં મારા પગ. અરે પણ સ્વામી નાહી તો લ્યો. સ્વામી કે એને નાવાનું કાંઈ હોય નહીં, એને શું નાવાનું હોય એમ. તો લ્યો પ્રસાદીનું પાણી. સ્વામી કે આવડું આ લોટામાં છે એ જ પ્રસાદીનું છે, એને એ જ હોય. એને પ્રસાદી પાણી હોય એને એમ કરીને સ્વામી કે લાવો અહીંયા, એમ કરીને પાણી છાંટ્યું. કોણ છો? બોલ, બોલી જા, નકર એમને બોલ્યો જા. અમારા હરિભક્તમાં આવતો નહીં. ક્યાં જાવું છે? બોલ. તો કે ફલાણો છું, મારે બદ્રિકાશ્રમમાં જવું તપ કરવા. જા વજો જા કે બદ્રિકાશ્રમમાં. એમ કર્યું, પાણી છાંટ્યું, ઓલો પ્રવેશ હતો એ નીકળી ગયો અને છોકરો તરત સ્વસ્થ થયો, સ્વામીને પગે લાગ્યો. કોને આ વાત કરવી? શું કરો ભાઈ? આવા બાળમુકુંદા સ્વામી હતા. એટલે જ આપણે નિર્ભય થઈ ગયા છીએ. ગમે ત્યાં જાવું તો સાધુ પકડી લેવાના છે, માટે ટેસડા કરો. અમે શિબિરમાં મોડા આવીએ તોય ભલે, વહેલા આવીએ તોય ભલે. કા
રમેશભાઈને સવારે હું ઠપકો દેતો હતો, તમારા દાદા આંબા બાપા એની સામર્થ્યની તમને ખબર છે? એક ત્રિકમ ભગત હતા થાણા પીપળીમાં, આ રમેશભાઈના દાદા હતા આંબા ભગત બોડકામાં, સ્વામીના બોડકા, પીપલાણા જતા બોડકા રસ્તામાં આવે, થાણા પીપળી આંબોલી બાજુ આવે, કેશોદ બાજુ. બે ભક્તોએ નક્કી કર્યું કે પેલા જે જાય એ બીજાને 8 દીમાં ધામમાં લઈ જાય. જો વિચારો, આ એના દીકરાનો દીકરો હલવાઈ ગયો. પેલા ત્રિકમ ભગત ધામમાં ગયા કે આંબા ભગત ગયા હતા? હે, ત્રિકમ બાપા પેલા ધામમાં ગયા. પછી આંબા બાપા કહે હવે મારે જવાનું છે, અમે બધે ઠેરાવ, અમે બે ઠેરાવ કર્યો છે, હવે મને ત્રિકમ ભગત તેડવા આવશે, હું જવાનો છું હવે. પછી આંબા ભગત ધામમાં વહી ગયા. એ બે બાપાને મેં જોયેલા. ત્રિકમ ભગતના છોકરાના છોકરા ને એના છોકરા ને એની દીકરીઓ, એના છોકરા નહોતા, દીકરીઓના દીકરા છે. ત્યાં મોહનભાઈને ઊભા કર્યા હતા, એ ત્રિકમ ભગતની દીકરીના દીકરા થાય, મોહનભાઈ હાજે ઊભા કર્યા હતા. આ બધાય પ્રસાદીના છે, એટલે આપણે બી છીએ આનાથી. પ્રસાદીના પેધી જતા નહીં. આંબા ભગતને ધનજીભાઈ રાફી થઈ હતી, રાફી પગે ઘૂંટી હોય ને, ઘૂંટી પગની એની ઉપર હે રોગનું નામ, એટલે એમાંથી ઉકેરા નીકળે ને, આમ ઘારું થઈ ગયું તો આખો ખાડો પડી ગયો તો આમ ઘૂંટીની ઉપલા ભાગમાં. અને પીપલાણા આવ્યા દર્શન કરવા, બેઠા હતા, માખ્યું હમાય નહીં હો, એટલી માખ્યું, પછી પડે હેઠી માખ્યું, હેઠી માખ્યું પડે એ લઈને પાછા નાખે કે ખાઓ ખાઓ, આ તમારે માટે જ છે, માખ્યું ઉડાડે નહીં. આવી આત્મનિષ્ઠા. પછી એના છોકરા લઈ ગયા દવાખાને આંબા ભગતને, ડોક્ટર પાસે. ડોક્ટર કે પગ કાપવો પડશે, મોડું કરશો તો એટલો વધારે કાપવો પડશે, 2 દી કરો, 3 દી કરો, 4 દી કરો, જેટલું મોડું કરશો એટલો પગ વધારે કાપવો પડશે. આંબા ભગત કે એ પગ કાપનારો પીપલાણા બેઠો, તમે હું કાપો મારો પગ, તમે હું મારો પગ કાપવાના છો? પછી છોકરા લઈ ગયા પીપલાણા. સ્વામીને કીધું, સ્વામી આ બાપાને મટતું નથી, ડોક્ટર પગ કાપવાનું કહે છે ને બાપા માનતા નથી એમ. પછી સ્વામી કે કાળો પથ્થર, 2 કાળા પથ્થર લઈને એમાં પાણી નાખીને ઘસવાના પથ્થર, અને જે પથ્થરનું રાબડું નીકળે એ એમાં લગાડવાનું, એટલે મટી જાય, પગ કાપવો નહીં પડે. આવી ક્યાંય દવા હોતી હોય? આવી દવા હોય કે? ડોક્ટરોની ડિક્શનરી ફોડી નાખો જી, આવી દવા ક્યાંય હોય? અને આવી દવા માને કોઈ? આવી દવા ચીંધનારા હતા અને આવી દવાને માનનારા હતા, અને આવી દવાથી અસાધ્ય રોગ મટી જતા હતા. આટાણા કોમ્પ્યુટર વાળા, મોબાઈલ વાળા માને? માનો? નો માને. આ બધી ભક્તિના પ્રકાર છે. ભગવાનના વચનમાં નિસંશયપણું અને સંતના વચનમાં નિસંશયપણું, એને ભક્તિ કહેવાય. જો આમાં હનુમાનજીને ઊંચા કુળમાં લખી નાખ્યા. હનુમાનજી તો વાનર જ્ઞાતિ કહેવાય ને, ઊંચા કુળમાં લખી નાખ્યા. રામે પથ્થર મૂક્યા અને બુડી ગયા,
અને વાંદરાએ મૂકેલા પથ્થર સમુદ્રમાં તરતા હતા ત્યારે રામે કીધું હનુમાનજીને, એલા હું પથ્થર મૂકું એ બુડી જાય છે ને તમે મૂકો એ કેમ તરે છે? ત્યારે હનુમાનજી કહે છે આને ભક્તિ કહેવાય. સાંભળજો બધાય, આને ભક્તિ કહેવાય. નવધા ભક્તિથી પર આ ભક્તિ. આ ભક્તિ પહેલા કરો ને પછી નવધા ભક્તિ કરો તો એનું ફળ મળે. ભગવાનને ઓળખ્યા પહેલા માળા કરો એ કેની કરો? ભગવાનને જોયા વગર ધ્યાન કેનું કરો? ભગવાનને જોયા વગર માનસી પૂજા કોની કરો? ભગવાન મળ્યા પહેલાની નવધા ભક્તિનું કોઈ ફળ નથી. પહેલા ભગવાનને નિસંશયપણે ઓળખવા અને એનું નામ ભક્તિ, અને એવી ભક્તિ પ્રાપ્ત થયા પછી નવધા ભક્તિ ફળદાયક નીવડે. ત્યારે હનુમાનજી મહારાજ કહે છે, અરે મહારાજ તમે પ્રગટ ભગવાન છો. રામને કહે છે અમે રામની સાથે રામ 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 એમ બોલીને પથ્થર મૂકીએ છીએ એટલે તરે છે. તમે સ્વયં રામ છો. તમારાથી પથ્થર જુદો પડે એ તો બુડી જ જાય ને. આનું નામ ભક્તિ. એમ આમ છે વાત. એક વાત કરી લો થોડીક સામર્થ્યની વાત. ગુણાતીતાન સ્વામીના બાળમુકુંદા સ્વામી, બાળમુકુંદા સ્વામી ભેગા રહેલા આપણા સ્વામી, એની સામર્થ્યની વાત હું કરી લઉં થોડીક. એક સત્સંગી હતો ભાણા નામનો. એને સ્વામીનો બહુ દ્રોહ કરેલો, બહુ દ્રોહ કરેલો, ગાળ્યું દેવા સુધીનો દ્રોહ કરેલો. પછી અસદગતિને પામ્યો. પછી એના ભાઈના પંડમાં આવ્યો. એને મેં જોયેલો નહીં, એના ભાઈના પંડમાં આવ્યો તઈ હું હતો પીપળાણા સ્વામી પાસે. એના ભાઈઓ લઈને આવ્યા, સ્વામી ભાણો આવ્યો છે. સ્વામી કે ભાણાને તો આપણે ઓળખીએ ને, એ ક્યાં ભૂલાય એવો હતો. કોણ છો? સ્વામી કે હું ભાણો. હું આવ્યો છો? સ્વામી તમારો બહુ દ્રોહ કર્યો છે. મને ભૂતની યોનિમાં કોઈ રાખતું નથી. ભૂતોએ મને એમ કીધું અમે બીજા પાપ કરનારા છીએ એટલે ભૂત થયા છે. સંતનો દ્રોહ કરનારાનો અહીંયા પ્રવેશ નથી. નો એન્ટ્રી સંતનો દ્રોહ કરનારાની. તું ગમે ત્યાં રખાય, અહીં નહીં, અમને બગાડીશ. હે સ્વામી મને કોઈ રાખતું નથી, હેરાન થઈ ગયો. સ્વામી જોગી બાપા દયા કરો, દયા કરો, હું હેરાન થઈ ગયો છું. પાણી મને સારું મળતું નથી, ખાવાનું મને સારું મળતું નથી. જ્યાં જાઓ ત્યાં એમ કે છે કે તું સંતનો દ્રોહી છો. જ્યાં જાઓ ત્યાં મને એમ કે છે કે તું સંતનો દ્રોહી છો, માટે મને કોઈ રાખતું નથી. સ્વામી મેં તમારો બહુ દ્રોહ કર્યો છે, માફ કરો. સ્વામી કે એમાં હું લે, છોરું કછોરું થાય, માવતર કમાવતર થાય, હું તારી ઈચ્છા છે બોલ. સ્વામી મારે અક્ષરધામમાં જવું છે. ખાટી ગયો, પેલા ભૂલ્યો પણ પછી ખાટ્યો. સ્વામી કે જા ભૂલ્યો, જા હાલવા જ મેં જા. મને રાખશે સ્વામી? ત્યાં રાખશે. સ્વામી કે તને રાખે નહીં તો એટલું કહેજે, પીપલાણા વાળા જોગી સ્વામીએ મને મોકલ્યો છે. ગયો, ના પાડી દીધી.
પાછો આવ્યો આના શરીરમાં. કેમ આવ્યો? સ્વામી રાખતા નથી. સ્વામી કે મારું નામ દીધું? તો કે એ નથી દીધું. તઈ હું ઈ કે મારું નામ તો દે. જો પાછો ગયો. મહારાજને કીધું પીપલાણા વાળા જોગી સ્વામી મને રાખ્યો છે. વયો આવી કે વયો આવી. બેહાડી દીધો અક્ષરધામમાં. સમજી શકાય છે કઈ વાત? પતિત જીવનો ઉદ્ધાર કહેવાય. આ નામ પતિત. કોઈ દી જેનું સારું ન થાય, કોઈ દિવસ સારું ન થાય, એનું સારું થઈ જાય. વિચારો. આ વતનામૃત આવો ભગવાનનો અને ભગવાનના ભક્તનો સંતનો મહિમા આવો કહે છે. સાંભળ્યું? એ મોટા સાધુ એ પાણી ન છાંટવું પડે એમ રહેજો, પરબારા વૈયા જાયજો. પરબારા વૈયા જાયજો. પરબારા પાણી છાંટવું ન પડે આપણી ઉપર. કોઈ બીજી યોનિમાં આપણે જઈ, બીજાના કોઈ ભાઈમાં પ્રવેશ ને, ભત્રીજામાં પ્રવેશ ને, કોઈનો કુટુંબીમાં પ્રવેશ ના બહુ આવે છે. કાલે જ એક બ્રાહ્મણ વળી ગયો હતો છે અહીંના, અમદાવાદ હતા, ત્યાં એક બ્રાહ્મણ વળી ગયો ને અહીં આવ્યો હતો. કાલે પછી ગયો ધૂનમાં બેહાડ્યા છે. અહીંયા એ ઓલી બાજુ હાયલા જ કરે છે. અમને તો કે તો ખબર હોય, નકર એમને પતી જાય. એ ઓલી બાજુ હાયલા જ કરે છે એ કામ. એ ઓલા ભૂતડા કાઢે ને હું બીજા ભૂતડા કાઢું અહીંયા. એ કે જાવ નહીં કે હા અહીં મારી પાસે ના પડે. હું કહું હું કામ ન જાય? એના બાપનું થઈ ગયું છે ખોળ્યું. કહી દો આ ફરેણીમાં ઓલો હનુમાનજી બેઠો છે ને, હાટક્યા ભાંગી નાખીએ, કપડા ભરાઈ રહેવાના છે, જ્યાં નથી ત્યારે હારું સંડાસ ક્યાંય ગોઠવું, ન્યાન્ય ભરી મૂકીશ. અને બીજા તને ખબર છે ઓલા સારંગપુર વાળા બાપને ઓળખશો તું? સારંગપુર વાળા તારા બાપને ઓળખશો? ગોપાળાન સ્વામી પધરાવ્યા, સમજીને રહેજે, હાલ તો થઈ જાય. મેં કીધું ઓલા કહી દો એને, નકર ખબર છે એમ. અને ઈથી ન માને તો 500 પરમહંસ જોયા છે, કટકા કરી નાખશે તારા. અટાણે જીવતો છે અમદાવાદમાં. ઈ એમાં બહુ શક્તિ. હું આ વાતો કરું છું ને એને એ સાંભળે છે ત્યાં. હું કરું છું ને તમે સાંભળો છો, વાંધો નહીં, નકર તમારો વારો ચડાવી દે. એને આવરણ નથી. પછી ગયો ભાઈ ગયો. હે હા બીજો કોઈ બ્રાહ્મણ આવ્યો લાગે છે. આનું નાખવા ક્યાં ને બધે. એ ભાઈ સાંભળજો, જો આમ બરાડા પાડવા પડે ની આગળી સમજો, આગળી સમજી જાઓ. રમેશ બાપા આગળી સમજી જાઓ. તમારો રાજુ તમારો નથી, તમારી સ્ત્રી તમારી નથી, તમારો હાડુભાઈ હડેલ તમારો નથી, તમારો હાહરો તમારો નથી, તમારો મામો તમારો નથી, તમારા મા બાપ તમારા નથી. એ ભાઈ એની બાજુમાં આ ભાઈ તો એ આજે જ આવ્યા. આ ભાઈ હું કહું બહુ વહેલા આવ્યા, તો કે 5 વાગ્યાની બસ હતી. હું કહું એમ નહીં, પછી સમજો. હું કહું બહુ વહેલા આવ્યા, કારણ કે અહીંયા 7:30 વાગ્યામાં આવી ગયા. હું કહું બહુ વહેલા આવ્યા, તો કે 5 વાગ્યાની બસમાં આવ્યો. હું કહું એમ નહીં ભાઈ, તો કે લે મોડું થઈ ગયું.
વિચારો, ગમે યોનિમાંથી આપણને કાઢી નાખે એવા ભગવાન મળ્યા, એવા સાધુ મળ્યા, અને હવે આ રાવણના કુળ જેવા હગાવાલા એમાં હલવાવ છો, એમાંથી નથી નીકળી શકાતું. તમે મૂજાતા નહીં હો, મારા હગાની હું કહેતો જાઉં છું ભેગો. વિચારજો બહુ. અક્ષરધામનો મુક્ત હોય, ગુણાતીતાન સ્વામી માયાનું બળ બતાવ્યું છે, અક્ષરધામના મુક્તને ઉતારી પાડ્યો નથી. અક્ષરધામનો મુક્ત હોય અને આ દુનિયામાં આવ્યો હોય, આ સંસારમાં આવ્યો હોય તો 3 જન્મ લેવા પડે એવો ભયંકર આ સંસાર છે, ભયંકરમાં ભયંકર. એક આખાના લાડકીબાઈ બ્રાહ્મણ પીપળાણાના નરસિંહ મહેતાના દીકરી થતા હતા, એ સમાધિવાળા. મેઘપુરના લાડકીબાઈ બ્રાહ્મણ, એ સમાધિવાળા. એ ભાટ, મેઘપુરના લાડકીબાઈ ભાટ, એ સમાધિવાળા. કરિયાણાના મીણબાઈ, એ સમાધિવાળા. શ્રીજી મહારાજ જૈનમાં છપૈયામાં બાળ લીલાઓ કરી, પૌગંડ લીલાઓ અયોધ્યામાં કરી, 11 વર્ષની ઉંમરે વનમાં વિચરણ કરતા કરતા નીકળ્યા. બધું ઘરે બેઠા બેઠા દેખતા હતા. મહારાજે સત્સંગમાં આવ્યા પછી જે ચરિત્રો કર્યા એને ઘરે બેઠા બેઠા દેખતા હતા. આવા સમાધિવાળા હતા. લ્યો, એ મીણબાઈએ સંસાર માંડ્યો, 2-4 છોકરા થયા, ઉપાધિઓ વળગી. ગુણાતીતાનંદ સ્વામી એને ઘરે પધાર્યા કરિયાણા. ગુણાતીતાનંદ સ્વામી કીધું, મીણબાઈને પૂછો તો સમાધિ થાય છે? ત્યારે મીણબાઈ કે સ્વામીને કયો કે સમાધિ કરવું તો થાય પણ નવરી થતી નથી. આ સંસાર સમાધિ વાળાના ની સમાધિને તોડી નાખે એવો ભયંકર છે. અને એ સંસારમાં રહીને તમે અક્ષરધામમાં જવાની વાતો કરો છો, એ જ તમને સમર્થ પુરુષો મળ્યા છે. આવા ભયંકર સંસારમાં રહીને તમે અક્ષરધામમાં જવું જ છે, આવું નક્કી કરીને બેઠા છો. એ આપણને મળ્યા ભગવાન અને સાધુ, એની સામર્થ્યને બળે કરીને કયો છો. પણ સંસારમાં આસક્તિ વધતી જાય છે, સંસારમાં આસક્તિ વધતી જાય છે, એટલું સમજી રાખજો. માટે ગુણાતીત ભક્ત એને કહેવાય. જેમ ભાવાતીત ભક્તને સ્વભાવનો ભાર નથી, એમ ગુણાતીત ભક્તોને ગુણના સમુદાયનો ભાર નથી. એ ગુણાતીત ભક્તનું આ વતનામૃત છે. જે ભક્ત ભગવાનના સાકાર નિષ્ઠાવાળા, ભક્તિ નિષ્ઠાવાળા ભક્ત, એને પ્રતાપે જ કલ્યાણને ઈચ્છે છે. ભગવાનને પ્રતાપે જ કલ્યાણને ઈચ્છે છે. આવી વાત આ વતનામૃતમાં છે. અહીંયા પ્રથમના 37ની કથાને આપણે વિરામ આપીશું. બપોર પછી હવે પ્રથમનું 38મું વતનામૃત લેશું. બોલો સ્વામિનારાયણ ભગવાન.